એચટેટ સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. શિક્ષણ વિભાગ સામે પડતર માગણીઓ અને વહીવટી પ્રશ્નોની રજૂઆત. પાટણ જિલ્લા મુખ્ય શિક્ષક એચટેટ સંઘ દ્વારા વહીવટી પ્રશ્નો અને પડતર માગણીઓના ઉકેલ માટે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. સંઘે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2012થી મુખ્ય શિક્ષકોની ભરતી શરૂ થયા બાદ શાળાઓના શૈક્ષણિક સ્તરમાં સુધારો થયો હોવા છતાં શિક્ષણ વિભાગ આ કેડર પ્રત્યે ઓરવાયું વર્તન રાખી રહ્યું છે. પાટણ જિલ્લા એચટેટ સંઘના હોદ્દેદારોએ કલેક્ટર સમક્ષ કુલ 7 જેટલી મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું કે મુખ્ય શિક્ષકોની તમામ પ્રકારની બદલીઓ વાર્ષિક ધોરણે નિયમિત કરવામાં આવે. આ ઉપરાંત બઢતીથી નિમણૂક મેળવેલા એચટેટ આચાર્યોને એકબીજા અપો આપવાની પણ માંગ કરવામાં આવી છે. સંઘે સંસ્થાના કર્મચારીઓની અગાઉની સેવાને હાલની સેવા સાથે જોડીને સલગ ગણવા વિનંતી કરી છે. 300થી વધુ વિદ્યાર્થીઓ સંખ્યા ધરાવતી શાળાઓમાં પરિપત્ર મુજબ કેન્દ્રીયકૃત રીતે સારા સહાય ફાળવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. અન્ય માંગણીઓમાં એચટેટ કેડર વેકેશનલ પોસ્ટ બની તે પહેલા એટલે કે વર્ષ 2012થી 2019 સુધીના સમયગાળાની વેકેશનની રજાઓની પ્રાપ્ત રજા તરીકે જમા આપવાનો સમાવેશ થાય છે. શાળાના નાણાકીય વ્યવહારો માટે વારંવાર બદલાતી બેંક ચેન્જિંગ પ્રક્રિયા બંધ કરવા અને સ્પર્શ જેવા સોફ્ટવેરથી રોજિંદા નાણાકીય બાબતો મુશ્કેલ ન બનાવવા અંગે પણ શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવામાં આવેદનપત્ર દ્વારા વિનંતી કરાઈ છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ હરણફાળ પડવા માટે થઈ અને એચટેટ કેડરની 2012માં શરૂઆત કરી. શાળામાં સ્પેશિયલ હેડ ટીચર એને આજે 14 વર્ષ થયા. સરકારશ્રીમાં માનનીય મંત્રી શ્રી ડિંડોર સાહેબ હતા ત્યારે અમારી માગણીઓને સાચી એક વાચા આપી અને એના ભાગરૂપે એકવાર જિલ્લા ફેરબદલીઓ અને કેમ્પ પણ પૂરા થયા. એમના ગયા પછી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજ તારીખ સુધી ફરી કેમ્પ કરતા નથી. જ્યારે અન્ય સંગઠનોના શિક્ષકોના વર્ષમાં 2 થી 3 વાર કેમ્પ કરે છે. એ અમારી માગણી હતી. બીજું કે હેડ ટીચર અને સામાન્ય ટીચર જ્યારે આચાર્યનો ચાર્જ લેવામાં આવે છે તો પગાર વિસંગતતા કે એક ઇજાફો પણ આપ્યો નથી. બીજું વેકેશનમાં કામગીરી કરવાની થતી હોય છે પણ વેકેશનમાં ખાલી મૌખિક સૂચનાઓના આધારે કામગીરી કરાવતા હોય છે અને અમારી રજાઓ લેવાની વાત આવે છે ત્યારે કોઈ ધ્યાને લેતું નથી.